બજેટ 2026 4.8 લાખ કરોડનું ગુજરાતનું બજેટ 7 વર્ષમાં 100% સુધીનો વધારો. સરકારનો સપનોત્સવ શિક્ષણ માટે 63,000 કરોડ. સતત બીજા બજેટમાં શિક્ષણને સૌથી વધુ ફાળવણી જોવા મળી. બજેટનો 65% ખર્ચ વિકાસ પર, બાકી પેન્શન તથા પગાર, વ્યાજ તથા અન્ય પર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, બજેટ 2026ની રજૂઆત કરવામાં આવી છે. 4.8 લાખ કરોડનું ગુજરાત સરકાર દ્વારા બજેટ જાહેર કર્યું છે. 7 વર્ષમાં 100% સુધીનો વધારો જોવા મળ્યો છે. 63,000 કરોડ શિક્ષણ માટે, નમો કૌશલ્ય લક્ષ્મી, ફ્રી બસ પાસ સહિત શિક્ષણની 13 જાહેરાતો કરવામાં આવી. 155%નો વધારો સ્પોર્ટ્સ બજેટમાં કરવામાં આવ્યો. અમદાવાદ હવે બનશે ઓલિમ્પિક રેડી સિટી. નવા સ્ટેડિયમ પણ બનાવવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. સરકારનો જે સપના ધરાવ્યું છે, સરકારનો જે સપનોત્સવ છે, તેમાં નવી જીઆઈડીસીની જાહેરાત, 5 નવા સેટેલાઇટ ટાઉનશીપ, મોટા શહેરોમાં સ્ટાર્ટઅપ માટે આઈ હબ વિકસાવવામાં આવશે. ખેડૂતોને 0% વ્યાજે ધિરાણ, 9,324 કરોડની વીજ સહાય, સિંચાઈ સુવિધાઓ માટે અંદાજે 3,034 કરોડ. સોમનાથ ગ્લોબલ ડેસ્ટિનેશન બનશે. બહુચરાજી, અંબાજી, ગિરનાર, નર્મદા પરિક્રમા, બીચ ટુરિઝમ માટે જાહેરાતો કરવામાં આવી. બજેટનો 65% ખર્ચ વિકાસ પર, બાકી રહેતો ખર્ચ પેન્શન, પગાર, વ્યાજ તથા અન્ય પર જોવા મળ્યો. મિત્રો, ગુજરાત સરકારે પોતાનું બજેટ રજૂ કરી દીધું છે. આ બજેટ 4 લાખ કરોડથી વધુનું છે, જે ગયા વર્ષની તુલનામાં 10% વધારે છે. આ બજેટમાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. સૌથી વધુ ફાળવણી શિક્ષણ ક્ષેત્રે કરાઈ છે. કોમનવેલ્થ અને ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને રમતગમતનું બજેટ 155% સુધી વધારાયું છે. અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવાનો વાયદો કરાયો છે. ધાર્મિક પર્યટન પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. સોમનાથ, અંબાજીથી માંડીને ધોળાવીરા અને લોથલ જેવા સ્થળોના વિકાસની વાત પણ બજેટમાં કરાઈ છે. તે જ રીતે એમએસએમઈ અને ઔદ્યોગિક વિકાસ સરકારના એજન્ડામાં પ્રમુખ રીતે જોવા મળ્યા. સિંચાઈ અને જળ વ્યવસ્થાપન માટે 3,000 કરોડથી વધુની જોગવાઈ કરાઈ છે. ટેક્સટાઇલ, સેમિકન્ડક્ટર અને કોપર માઇનસ સંબંધિત જાહેરાતો પણ બજેટમાં કરવામાં આવી છે. કુલ મળીને સરકારે ખુલ્લી આંખોથી એક સપનું બતાવ્યું છે, જેને હકીકત બનતા જોવા માટે જનતા આતુર રહેશે. સરકારનું જ્ઞાનનું જે બજેટ છે, તેમાં જી એટલે કે ગરીબ પરિવારોને ઘરનું સપના સાકાર કરવા 3 લાખથી વધુ આવાસ બનશે. પ્રધાનમંત્રી આવાસ, આંબેડકર આવાસ, પંડિત દીનદયાળ આવાસ તથા અલ્પતિ આવાસ યોજનાની સહાય 1.20 લાખથી વધારીને 1.70 લાખ કરવામાં આવી છે. બીજું વાય એટલે કે યુવા, રાજ્યની 36% વસ્તી, યુવાનોની બજેટમાં શિષ્યવૃત્તિ માટે 4,827 કરોડની જાહેરાત. ઉચ્ચ અભ્યાસ માટે 10 જિલ્લામાં 20 સ્થળે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનશે, જેમાં 13,000થી વધુ યુવાનોને લાભ મળશે. અન્નદાતા ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે વધુ 2,175 કરોડની ફાળવણી કરવામાં આવી, જેમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં 4% વ્યાજ રાહત માટે 1,252 કરોડની જોગવાઈ કરાઈ. મિની ટ્રેક્ટર, ખાતર તથા અન્ય ઉપકરણો ખરીદવા માટે 1,612 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. નારી શક્તિ એન એટલે કે નારી શક્તિ, નવી સખી સાહસ યોજના જાહેર કરવામાં આવી. મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં
વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું. બજેટમાં સૌથી ધનવાન મંત્રીઓ અને કયા મંત્રીના ખાતામાં કેટલા રૂપિયા? તો મંત્રીનું નામ કનુભાઈ દેસાઈ, વિભાગ નાણાં વિભાગ રૂપિયા 1.41 લાખ કરોડ પ્લસ 34%. ડોક્ટર પ્રદ્યુમન વાજા, શિક્ષણ વિભાગ, તેમને 70,269 કરોડ પ્લસ 17%. ભૂપેન્દ્ર સાહેબ પટેલ, મુખ્યમંત્રી, તેમને 39,269 કરોડ તેમજ પ્લસ 9.62%. હર્ષ સંઘવી, ગૃહ અને રમતગમત વિભાગ, 34,533 કરોડ પ્લસ 8.47%. અને ઋષિકેશ પટેલ સાહેબ, ઉર્જા અને પેટ્રોલ પંચાયત વિભાગ, તેમને 25,167 કરોડ પ્લસ 6.70% ની ફાળવણી કરવામાં આવી. તો હવે મિત્રો, નવી જીઆઈડીસીની જાહેરાતમાં 5 નવા સેટેલાઇટ ટાઉનશીપ મોટા શહેરોમાં સ્ટાર્ટઅપ માટે આઈ હબ વિકસાવવામાં આવ્યા. તેમજ ખેડૂતોને 0% વ્યાજે ધિરાણ 9,324 કરોડની વીજ સહાય, સિંચાઈ સુવિધાઓ માટે અંદાજે 3,034 કરોડની ફાળવણી થઈ. સોમનાથ ગ્લોબલ ડેસ્ટિનેશન હવે બનશે તેવી પણ બજેટમાં જાહેરાત કરવામાં આવી. બહુચરાજી, અંબાજી, ગિરનાર, નર્મદા પરિક્રમા, બીચ ટુરિઝમ માટે પણ જાહેરાતો કરવામાં આવી. ટૂંકમાં કહીએ તો સતત બીજા બજેટમાં પણ શિક્ષણને સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે શિક્ષણ વિભાગને, જેમાં બજેટમાં રાજ્ય સરકારનું સૌથી વધુ ફોકસ કયા ક્ષેત્ર પર શા માટે છે તેના પર એક નજર કરીએ તો બજેટમાં રાજ્ય સરકારનું સૌથી વધુ ફોકસ કયા ક્ષેત્ર પર શા માટે છે? તો સરકારનું ફોકસ પ્રવાસન, ડિજિટલ ગવર્નન્સ, પ્રાદેશિક વિકાસ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર છે. આંકડાકીય રીતે જોઈએ તો શહેર વિકાસ માટે 33,503 કરોડ, 8.21%. માર્ગ અને મકાન માટે 29,709 કરોડ, 7.28%. અને જળ સંપત્તિ માટે 25,960 કરોડ, 6.36% જેવા ક્ષેત્રોમાં મોટો હિસ્સો ફાળવાયો છે. અને શિક્ષણને રૂપિયા 63,183 કરોડ, 15.48%. અને આરોગ્યને 25,403 કરોડ, 6.23% ફાળવી માનવ વિકાસ પર ફોકસ જોવા મળ્યું છે. બજેટમાં મોટા અને નાના શહેરોમાં રહેતા લોકોને લાભ થાય એવું શું છે? તો રાજ્યની 48% વસ્તી શહેરોમાં વસે છે. શહેરોના વિકાસ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જોગવાઈ 17% વધારીને 16,116 કરોડ કરવામાં આવી છે. શહેરો નગરપાલિકામાં સ્માર્ટ પાર્કિંગ માટે 100 કરોડ, તો કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હીરાસરને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસાવવામાં આવશે. 32 શહેરમાં દૈનિક પાણી પુરવઠા માટે જીવનધારા મિશન જાહેર થયું છે, જેના માટે 100 કરોડ ફાળવવામાં આવ્યા છે. હવે બીજો પ્રશ્ન એ છે કે બજેટમાં ગ્રામીણ ગુજરાત માટે શું નવી જાહેરાત અને જોગવાઈઓ કરાઈ છે? તો મુખ્યમંત્રી દ્વારા ગ્રામીણ સડક યોજના હેઠળ ગામો તથા ધરાને જોડતા રસ્તા અને કોઝવેની જગ્યાએ પુલ બનાવવા માટે રૂપિયા 5600 કરોડની જંગી ફાળવણી થઈ છે. સાથે જ અલગ અલગ વિસ્તારોના 1,155 કિમી રસ્તાઓને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર જાહેર કરાયો છે, જેના માટે રૂપિયા 800 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સૌથી વધુ ફાળવણી શિક્ષણ માટે છે, તો વિદ્યાર્થીઓને શું ફાયદો થશે તે પણ એક પ્રશ્ન છે. તો પ્રાથમિક માધ્યમિક સ્કૂલોમાં માળખાકીય સુધારા માટે 3,055 કરોડ ફાળવવામાં આવ્યા છે. 13 લાખ વિદ્યાર્થીઓને બસ પાસ કન્સેશન માટે રૂપિયા 223 કરોડ ફાળવવામાં આવ્યા છે. 16 નવી કોલેજો શરૂ કરવા, 20 કોલેજમાં બાંધકામ તો 8 કોલેજમાં નવા પ્રવાહ શરૂ કરવા રૂપિયા 126 કરોડની જોગવાઈ છે. કોલેજો યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ સુવિધા માટે રૂપિયા 96 કરોડ, તો મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના માટે 400 કરોડ અપાય છે, જેનો લાભ 90,000થી વધુ વિદ્યાર્થીને મળશે. તે જ રીતે બજેટમાં પ્રવાસન માટે શું મેડ ઇન ગુજરાત અભિયાન કેવી રીતે ફળશે? તો ગુજરાતને વૈભવી અને સંસ્કૃતિ તેથી સમુદ્ર લગ્ન સ્થળ તરીકે સ્થાપિત કરવા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. પ્રવાસન વિભાગ દ્વારા મેડ ઇન ગુજરાત કેમ્પેઇન શરૂ કરવામાં આવશે. જોકે કેટલો ખર્ચ થશે તેનો ઉલ્લેખ નથી. સરકારે 2026ને પ્રવાસન વર્ષ જાહેર કર્યું છે. પ્રવાસન તથા યાત્રાધામ વિકાસ માટે સરકારે
3090 કરોડની જાહેરાત કરી છે, જેમાં અંબાજીના વિકાસ માટે ₹300 કરોડ, તો ડાકોર દ્વારકા માતાનો મઠ તથા ગિરનારમાં યાત્રાળુઓની સુવિધા માટે ₹20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બીજું, રાજ્યની નાણાકીય સ્થિતિ શું છે, ખર્ચા ક્યાંથી કાઢશે, દેવું કેટલું વધશે? તો દેશના કુલ જીડીપીમાં રાજ્યનો હિસ્સો 8.2% છે. રાજ્યની માથાદીઠ આવક ₹3,01,000 છે. ગત વર્ષ કરતા આ બજેટનું કદ ₹37,803 કરોડ વધુ છે. તો કુલ મૂડી ખર્ચ 1.57 લાખ કરોડ, તો મહેસૂલી ખર્ચ 2.46 લાખ કરોડ છે. મહેસૂલી ખાત જીએસડીપીના 1.97% છે, તો જાહેર દેવું ₹4.87 લાખ કરોડ છે, જે જીએસડીપીના 14.1% છે. પ્રતિ રૂપિયો 24.7% હિસ્સો જાહેર દેવાનો, તો પ્રતિ રૂપિયો 64.9% ખર્ચ વિકાસલક્ષી કામો માટે જોવા મળી રહ્યો છે. વેપાર ઉદ્યોગને વેગ મળે એ માટે આ બજેટમાં શું જાહેરાત કરી છે, તો ટેક્સટાઇલ એકમોને સહાય માટે 2,755 કરોડની જોગવાઈ છે. ધોલેરામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓગમેન્ટેશન હેઠળ રસ્તાઓનો વિકાસ કરવા માટે 182 કરોડ અને ગુજરાત ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ સગવડોને વધારવા 30 કરોડ ખર્ચવામાં આવશે. આ ઉપરાંત નિકાસ ક્ષમતા વધારવા ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપનાની જાહેરાત થઈ છે. ઔદ્યોગિક પાર્ક માટે 55 કરોડ ઉપરાંત સ્માર્ટ ઔદ્યોગિક વસાહતોની સ્થાપના માટે ₹50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સ્પોર્ટ્સનું બજેટ વધ્યું છે, શું ખાસ જોગવાઈ છે, લોકોને શું ફાયદો થશે? તો અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજનને ધ્યાનમાં રાખીને શહેરને ઓલિમ્પિક રેડી સિટી તરીકે વિકસાવવા ₹1,278 કરોડની જોગવાઈ કરાઈ છે. વિવિધ જિલ્લામાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ માટે ₹165 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેનો સીધો ફાયદો યુવાનોને થશે. વર્લ્ડ ક્લાસ હોકી સ્ટેડિયમ માટે ₹90 કરોડ ફાળવવામાં આવ્યા છે. સામાજિક ક્ષેત્રો પર જોક વધ્યો કે ઘટ્યો, આ ક્ષેત્રો માટે બજેટમાં શું છે, તો મહત્વના વિભાગોમાં વૃદ્ધિ મર્યાદિત છે. ખેડૂત કલ્યાણ વિભાગને ₹24,022 કરોડ ફાળવાયા છે, જે આશરે 6.8%નો વધારો છે. મોંઘવારી અને ઉત્પાદન ખર્ચના વધારા સામે આ વધારો મર્યાદિત ગણાય છે. ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગને 14,857 કરોડ મળ્યા છે, જે ગયા વર્ષને 13,620 કરોડની સરખામણીએ લગભગ 9% વૃદ્ધિ છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગને 7,086 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે કુલ બજેટના 1.7% જેટલા થાય છે. તો ટૂંકમાં સરકારનો જે આ સપનોત્સવ છે તે આજના વિડીયોમાં આપણે જોયું. 4.8 લાખ કરોડનું ગુજરાત સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ધન્યવાદ.